આજની ધર્મકથા. પ્રણામ. વજ્રકુંડલજી. મુનિસુવ્રત સ્વામી ભગવાનનું પૂર્વભવનું એવું એ સ્વરૂપ કે જે સ્વરૂપને જેમના જીવનને સાંભળતા સાંભળતા આપણને ફક્ત એમના જીવન માટે, એમના બુદ્ધિધન માટે, એમની વિચારણા માટે નહીં, પણ એક તીર્થંકરના આત્માની સમય સૂચકતા, દીર્ઘદ્રષ્ટિતા, પરોપકારિતા, આવા બધા અનેક ગુણો ઉપર ઓવારી જવાનું મન થાય. આમ જોવા જઈએ તો એક બહુ સામાન્ય જીવન. કદાચ એવું બની શક્યું હોત કે ચક્રવર્તીના પુત્ર છે, પોતે કંઈક મોટું પરાક્રમ કરી અને ચક્રવર્તી તુલ્ય શાસન ભોગવી શક્યા હોત અને આખું જીવન એમાં પસાર કરી શક્યા હોત. પણ જગતની અંદરમાં કેટલાક વ્યક્તિઓ એવા હોય છે જેમના જીવનનું મંત્ર, જીવનનું લક્ષ્ય એ ભૌતિક સમૃદ્ધિઓની પાછળ ઘેલા બની અને જીવવાનું નથી હોતું. જેમની ચેતનાઓ જીવતી છે એવા વ્યક્તિઓ, એવા સ્વજનો, એમના મોઢા પર એક હાસ્ય જોવાનું હોય છે. એવું નથી કે એ કોઈ પુરુષાર્થ નથી કરતા, કમાતા નથી, દુઃખી રહે છે, ગરીબ રહે છે, એવું નહીં. પણ એની પાસે માઇન્ડમાં એક બેલેન્સ છે, એને પ્રેફરન્સ છે કે કોના ભોગે કોને વધુ સચવાય. અને એટલે નિર્જીવ એવા તત્વોને મેળવવા માટે સજીવ એવા તત્વોની ઉપેક્ષા એને ન ફાવે. આ બેલેન્સ વજ્રકુંડલજીના જીવનમાં આપણને એક્સ્ટ્રીમ પર જોવા મળ્યું. ગઈકાલ સુધી આપણે પ્રસંગ જોયો કે જે બહુ વિચિત્ર છે. એમના શાળા કામદેવનું મૃત્યુ થયું આકસ્મિક રીતે. એમને ખ્યાલ હતો કે બેન માટે આ જીરવવું અશક્ય થશે અને કદાચ એવું બની પણ શકે કે બેન હવે જીવનના એ હદ સુધીના મૂડ પર કદાચ આવી જશે કે એ જીવન ટૂંકાવી પણ લે. પણ આ બધી શક્યતાઓ ઉપર ચોકડી મૂકવા માટે એમણે જે એક આ પરફોર્મન્સ સ્ટાર્ટ કર્યું, એક્ટિંગ સ્ટાર્ટ કરી, એ ગજબ હતી. એમણે પોતાના પત્ની એને એ હદ સુધી ગળે ઉતરાવી દીધું કે કામદેવના મૃત્યુ પછીથી પોતે મતિથી ભ્રમિત થઈ ગયા છે. હવે એમના પત્નીનું ધ્યાન બધું જ એ આ રાજાને માનસિક રીતે સાજા કરવામાં લાગી ગયું. કામરતીની સામે વજ્રકુંડલજી ચિતા સળગાવડાવી અને કામદેવને જે બાળી નાખ્યો છે એ ચિતામાં અંદર જવા માટે સૌથી પહેલાં તો પ્રયત્ન કરે છે, કૂદી પડવા માટે. એમાંથી માંડ માંડ એને બધા બચાવે છે. હવે એ જીદ પકડીને બેઠા છે કે આ ચિતા જ્યાં સુધી શાંત નહીં થાય ત્યાં સુધી હું અહીંયાથી ખસીશ નહીં. પોતાની આંખ સામે પોતાના સગ્ગા ભાઈનું ચિતાનું સળગવાનું કામ થઈ રહ્યું છે અને તેમ છતાં કામરતીને એનો વિષાદ ક્યાંય એના મન પર ચડતો નથી, કારણ કે અત્યારે એની દૃષ્ટિએ મહત્ત્વ એના ભાઈની મૃત્યુની શૈયા નથી, એના પોતાના પતિની માનસિક સ્થિતિ છે. એ પછીથી ઘર ભેગા થાય છે, રાજમહેલે આવે છે, પણ હવે જમવાની ના પાડી દે છે વજ્રકુંડલજી. એ નથી જમતા એટલે કામરતી એ પણ ના પાડી દે છે. આમ પણ બધા માટે આ દુઃખનો પ્રસંગ છે. હવે વજ્રકુંડલજી એ પોતાના મિત્ર જીન મિત્રને બોલાવે છે. એને આખી આ યોજના સમજાવે છે અને યોજના સમજાવીને કહે છે કે હવે તારે શું કરવાનું છે? તો કે તારે હવે કામરતી પાસે જવાનું છે, પત્ની પાસે મારી.
અને ત્યાં જઈને એમને કહેવાનું છે કે રાણીબા, રાજાજીને મેં અલગ રીતે ફોસલાવ્યા અને એમણે જમી લીધું, તો હવે તમે પણ ભોજન આરોગો. એ નહીં માને, કારણ કે મારા જમ્યા પહેલાં એ ક્યારેય આજ સુધી જમી નથી, તો હજી પણ એ નહીં જમે. અને એમાં અત્યારે તો એના ભાઈના વિષાદનો સમય છે. પણ જો એ નહીં જમે તો એનો પોતાનો જીવ અને એના ઘરમાં રહેલો જીવ, એ બંને જીવોનું જોખમ ઊભું થશે. એટલે તું એમની પાસે જઈને એવી રીતે વાત કર કે રાજાજી ના જ પાડતા હતા, કહેતા હતા કે સૌથી પહેલાં કામદેવને લઈ આવો, પછી જ હું જમીશ. એના વગર હું આજ સુધી ક્યારે જમ્યો નથી ને આજે પણ નહીં જમું. અને ત્યારે મેં એવું કીધું કે કામદેવ થોડો લાંબે ગયો છે, એને બોલાવવા માટે બીજું કોઈ જશે તો એ આવશે જ નહીં. એને બોલાવવા માટે એમના બેન કામરતીને જ મોકલવા પડે. હવે આગે આટલું છે અને એમને બોલાવવા જવું હોય તો કેટલીક અશક્તિ તો થશે એમને, જો ભૂખ્યા જશે તો. એટલે એમને જમવું જ પડે. હવે એ તમારા વગર જમશે નહીં, તમે નહીં જમો ત્યાં સુધી. હવે તમે નક્કી કરીને કહો રાજન કે કામદેવ ખરેખર અહીંયા પાછો આવે એવું તમે ઈચ્છો છો? તો રાજાએ મને હા પાડી. એટલે મેં એમને કહ્યું કે જો તમે ખરેખર ઈચ્છો છો કે કામદેવ પાછો આવે તો કામરતીએ ત્યાં બોલાવવા જવું પડે, એ વાતને સ્વીકારો. અને એને ત્યાં મોકલવા માટે અત્યારે તમે જમી લો તો એ જમશે અને પછી ત્યાં જશે. અને આ કોઈક સારા યોગ્ય મુહૂર્તમાં થયું હશે મારું આ વલણ, તો રાજાએ સ્વીકારી લીધું અને રાજાએ જમી લીધું. એટલે હવે દેવી આપ પણ ભોજન આરોગી લો. રાજાની આ યોજના રાણીને આ મગજમાં બેસી ગઈ કે ચાલો કંઈક અંશે રાજાજીએ વાપર્યું છે તો ચાલો હું પણ વાપરી લઉં. અને એમણે વાપરવાનું શરૂ કર્યું. મિત્રને કહ્યું જ હતું કે તું એમ પણ ટકોર કરીને આવી જજે કે જુઓ રાણીબા, હવે રાજાની મનસ્થિતિ છે ને થોડી નબળી છે, તો 2-3 દિવસ સુધી તમે થોડુંક રાજાજીને એકાંત આપો. હું એમને કેટલુંક સમજાવવા પ્રયત્ન કરું છું. અને આ 2-3 દિવસ સુધીમાં એમનું જે પણ થશે તબિયતનું સ્તર એ હું આપને જણાવતો રહીશ, પણ આપ જમી લેજો, કારણ કે હું એમને જમાડી લઈશ. અને આપણી આગળ તો કારણ પણ છે કે 2-3 દિવસ સુધીમાં આ કામદેવને બોલાવવામાં સમય વ્યતીત થઈ જશે, તો આપ જમી લેજો. એ પણ જમશે ને આપ પણ જમી લેજો. રાણીએ સ્વીકારી લીધું આ વાત. અને રાજાજીને જમાડવાની વાતમાં તમે જરા પણ પાછી પાની ન કરતા આવી ટકોર સાથે એમને જીનમિત્રને ત્યાંથી રવાના કર્યો. આ બાજુ જીનમિત્ર ફરીથી અહીંયા રાજાજી પાસે આવ્યા. 2-3 દિવસ તો વીત્યા. આ 2-3 દિવસની અંદરમાં અલગ અલગ લોકો પાસેથી રાણીબા પાસે એવા સમાચાર મોકલાવાયા કે આ રાજાજી કંઈ પણ કરી રાખે છે, સાવ ઘેલા થયા છે, પોતાની પર કોઈ કરતાં કોઈ નિયંત્રણ નથી. એના કારણે રાજાજીને ક્યાંક કોઈક બીજો મોટો રોગ ન થઈ જાય, માનસિક વ્યાઘાત ન પહોંચી જાય, એની અમને ચિંતા છે. સતત આવા સમાચાર મળવાના કારણે કામરતીના મનની અંદરમાં ક્યાંય પણ પોતાનો ભાઈ ગુજરી ગયો છે એ વાત માથે ચડી જ નહીં. એની માટે સૌથી મોટી ચિંતાની ધારા એ હતી કે મારા પતિ આ રાજા જે છે એમને કંઈ થઈ ન જાય. બધું યોજના પ્રમાણે ચાલી રહ્યું હતું. હવે 3 દિવસ ગયા, 4થો દિવસ થયો એટલે જીનમિત્ર જે છે એ રાણી પાસે પાછો આવ્યો. એમણે એમ કહ્યું કે રાણીબા, મેં રાજાજી પાસે આ બધી જે એમની સ્થિતિ જોઈ, સાવ બાળક જેવું એમનું વર્તન જોયું, એટલે મને એવું થયું કે હવે આમ તો કંઈ અર્થ સરશે નહીં. એટલે મેં આપણા જે કુળદેવી છે એ કુળદેવીને મેં પ્રાર્થના કરી. અને પ્રાર્થના કરતાં કરતાં મને એવું લાગ્યું કે એમણે મને સંકેત આપ્યો છે. એમણે સંકેત એવો આપ્યો કે જ્યાં સુધી દેવી કામરતી આ નગરમાંના એક જિનાલયની દરરોજ પૂજા નહીં કરે ત્યાં સુધી રાજા સ્વસ્થ નહીં થાય.
એને કહો કે પરમાત્માની ભક્તિ વધારે. જો એ પરમાત્માની ભક્તિ વધારશે તો અહીંયા એના પુણ્યથી ઘણું સારું પરિણામ આવશે. આટલું કહી અને કુળદેવી તો અલગ થઈ ગયા હતા. હવે હું જાગી ગયો અને પછી તમારી પાસે આવ્યો છું, અને આ સ્વપ્ન જે મને આવ્યું હતું એનું અર્થઘટન રૂપે મને એવું લાગે છે કે દેવી તમે હવે અહીંયા મહેલમાં બેઠા બેઠા રાજાની તબિયત સુધરીની રાહ જોવા કરતાં આ પ્રયત્ન કરો તો કેવું. રાણીબાને તો પોતાના પતિની તબિયત માટેનો જે પણ સંકેત આવે એ તો સ્વીકાર્ય જ હતો, અને એમાં પણ પરમાત્માની ભક્તિની વાત આવે તો કેમ ન ગમે, કારણ કે વજ્રકુંડલજીને સૌથી ગમતો વિષય જ આ હતો. એટલે એ દિવસે મોટા રસાલા સાથે રાણીબા પરમાત્માની ભક્તિ માટે નીકળ્યા. જિનાલયના 2 દેરાસરોના દર્શન કર્યા નગરના. એ બંને જિનાલયોની અંદરમાં સુંદરમાં સુંદર દ્રવ્યો, સુંદર ભાવો સાથે ભક્તિ કરી. ઘરે આવ્યા. હજી તો માંડ બપોરનું જમ્યા હશે ત્યાં અચાનક જીન મિત્ર આવ્યો અને એમણે એમ કહ્યું કે દેવી આજે આપ નગરમાં ગયા હતા જિનાલયમાં? અને આમણે કીધું કે હા. તો કે આજે રાજાની અંદરમાં એક બહુ મોટું પરિવર્તન આવતું હોય એવું મને લાગ્યું. એકદમથી કારણ વગર રાજાજી કેટલેક અંશે પોતાના ભાનમાં આવતા હોય એ રીતે રાજ્યની કેટલીક વ્યવસ્થાઓની અંદરમાં ભાગ લેવા લાગ્યા. મને એવું લાગે છે કે કુળદેવીજીએ જે કીધું છે એ બધું યથાર્થ હશે. હવે એ ધીરે ધીરે એમના પરચા આપી રહ્યા છે, તો આપ આ વાતને બરોબર આગળ વધારજો. અને હજી 2-4 દિવસ હું રાજાની સાથે આ વસ્તુના સંદર્ભમાં વાત કરીશ. આપ રાજાથી થોડા દૂર રહો અને જેટલું થઈ શકે એટલો સમય રાજાજીના તબિયતના હિત માટે તમે જિનાલયોમાં વધારે ને વધારે આપો. બીજા 2-3 વ્યક્તિઓ પાસેથી પણ રાણીબાને આ સમાચાર મોકલાવાયા. એટલે હવે રાણીબાના મન આ વસ્તુની કન્ફર્મેશન, આ વસ્તુનું ગંભીરતાનું સ્તર સમજાયું કે ભાઈ આ જિનાલયની અંદરમાં ભક્તિ કરવા માત્રથી રાજા એ એમના માનસિક વ્યાઘાતમાંથી બહાર નીકળી રહ્યા છે. પછી તો શું જોઈતું હતું? રાજા પ્રત્યેનો પ્રેમ અપૂર્વ હતો જ. રોજના 3-3, 4-4 જિનાલયો, એની અલગ અલગ ભક્તિ, આમ કરતાં 6-7 દિવસ વીતી ગયા. અને એ પછીથી રાજા સ્વયં રાણીબા પાસે મળવા જાય છે અને એકદમ સ્વસ્થ રીતે રાણીબાને એ સમજાવે છે કે તમારી જીની ભક્તિના પ્રતાપે મારા મનનો વિષાદ ખૂબ ઘટી ગયો છે. મારા મનને સ્વીકાર્ય બન્યું છે કે જીવ આવ્યો હતો આ જગતની અંદરમાં, એને ક્યારેક તો જવાનું હતું. બહુ દુઃખ થયું, આકસ્મિક થયું, પણ તેમ છતાં કામદેવના મૃત્યુને આપણે સ્વીકારવું જ રહ્યું. અને દેવી આ વાતને હું તો સમજું જ છું, હું ઈચ્છું છું કે આપ પણ સમજો. અને હવે આપણે આપણા જે નિત્ય કાર્યો અને આપણા જે જીવનના આવશ્યક કાર્યો છે એ બધામાં ધર્મને આગળ કરીને આગળ વધીએ. મારા માથે જે પણ આ મુશ્કેલી આવી હતી મારા ભાગ્યની અંદરમાં, એ મુશ્કેલીનું નિવારણ આ પરમાત્માની ભક્તિથી થયું છે. એટલે હવે આપણે આપણા જીવનમાં એને જ મુખ્ય આધાર અને કર્તવ્ય માની અને જીવનમાં પરમાત્મા ભક્તિને આપણે વધારીએ અને એમ કરતાં કરતાં આપણે આપણું જીવન સુંદર રીતે વ્યતીત કરીએ. રાણીબાના ગળે વાત ઉતરી ગઈ. પ્રત્યક્ષ પરચો જોયો હતો કે અહીંયા એ પોતે ભક્તિ કરતા હતા અને ત્યાં રાજાની તબિયત સારી થતી હતી. એમને ગળે ઉતર્યું અને અંતે એક આખો એવો પ્રસંગ કે જે પ્રસંગ કદાચ રાણી માટે એમના જીવના વ્યાઘાત સમો થાત, એ પ્રસંગ અંતે ધર્મનું મહત્ત્વ વધારી અને આ બંનેના જીવનમાંથી પસાર થયો. મૂળભૂત વાત, વજ્રકુંડલજીની આ યોજના કોઈ પહેલેથી પ્લાન કરી રાખ્યું હોય અને એને એક્ઝિક્યુટ કર્યું હોય એવું ન હતું. આકસ્મિક પ્રસંગ બન્યો અને આકસ્મિક રીતે જ આ વસ્તુની ઘટના બની અને તરત જ કામરતીના જીવનની અંદરમાં કોઈ મુશ્કેલી ન આવે એટલા માટે આ આખી યોજનાને એમણે પાર પાડી. આપણા જીવનને, આપણા સ્વજનો સાથેના આપણા વર્તાવને અને આવા પ્રસંગો બને એ સમયના આઉટકમ રૂપે ધર્મને મહત્તા રૂપે સ્થાપવા માટેના આપણા લક્ષ્યાંકોને
આપણે એનાલાઇઝ પણ કરવા જોઈએ અને કમ્પેર પણ કરવા જોઈએ આ પ્રસંગ સાથે. કોઈ પણ પ્રસંગમાંથી ધર્મ કઈ રીતે કાઢવો, ધર્મનું મહત્ત્વ કઈ રીતે વધારવું, એક કળા છે. જે કળા આપણને તો જ હસ્તગત થાય જો આપણા પોતાના જીવનની અંદરમાં ધર્મનું મહત્ત્વ હોય. ધર્મ એ કોઈ શુષ્ક ધર્મક્રિયા નથી કે જેને ફક્ત આવી ક્રિયાઓ દ્વારા જ માપી શકાય. ધર્મ એ જીવન જીવવાની એક આખીને આખી પદ્ધતિ છે, જેની અંદરમાં શુભતાઓ એ એટલી બધી વધારે હોય, એ એટલી બધી મહત્ત્વની હોય કે એના કારણે એની માટે અશુભતાને હડસેલવું બહુ સહજ થઈ જાય. ખોટી વસ્તુઓ, ખરાબ વસ્તુઓથી દૂર થવું એ ધર્મ છે. ખરાબ વસ્તુઓ જીવનમાં ન આવે એ માટે સારી વસ્તુઓને હાવી કરી દેવી જીવન ઉપર એ ધર્મ છે. સારું વર્તન, સારા શબ્દો, સારી વાણી, સારા વિચારો, આ બધું ધર્મ છે. કોઈકનું દુઃખ દૂર કરવા માટે કેટલાક પ્રયત્નો કરવા એ પણ ધર્મ છે. આ જે સંદેશ વજ્રકુંડલજીના જીવનમાંથી આપણને મળ્યો છે, મૂળભૂત રીતે આ સંદેશને આપણે આપણી આગળની જનરેશન સુધી પહોંચાડવી પડશે. કેટલાક ક્રિયાત્મક ધર્મો એ જ ધર્મ છે. તમે એ નહીં કરો તો તમે ધર્મી નહીં કહેવાઓ, તમે જૈન નહીં કહેવાઓ. એ વાત લાક્ષણિકતાની દૃષ્ટિએ બહુ યથાર્થ છે, પણ ફક્ત એની પર અટકાવવા માટે અને એટલે સુધી પહોંચાડવા માટે જ જો આપણે યત્ન કરશું તો આ બધી ક્રિયાઓથી બિયોન્ડ એક ધર્મ છે કે જે આ ધર્મ ક્રિયાઓ દ્વારા પામવાનો છે. ત્યાં સુધી આપણે આપણી પેઢીને આકર્ષી નહીં શકીએ. વજ્રકુંડલજીએ જે કર્યું એના દ્વારા હવે ધીરે 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 પરિસ્થિતિઓ થાળે પડતી ગઈ. રાજ્યની અંદરમાં પણ લોકોને એક હાશકારો થયો કે આ દેવી અને આપણો ભવિષ્યનો રાજકુમાર એ કદાચ જોખમમાં મુકા. તેના કરતાં જે પણ થયું રાજા સાથે થયું એ અંતે તો હિત માટે થયું. દિવસો પસાર થયા, બાળકનો જન્મ થયો, એમની નામકરણ વિધિ થઈ અને દેવીને સૂર્યનું સ્વપ્ન આવ્યું હતું. એના કારણે આ બાળકનું નામ પ્રતાપદેવ પાડવામાં આવ્યું. ધીરે ધીરે બાળક મોટો થયો, વિદ્યાભ્યાસ કર્યો, યૌવન ફૂટ્યું, યોગ્ય લાયક એવી રાજકન્યાઓ સાથે લગ્નવિધિ થઈ અને આ બાજુ વજ્રકુંડલ રાજા હવે એનું મન વૈરાગ્યની દિશામાં ઢળવા માંડ્યું. કામદેવના અપમૃત્યુની ઘટનાએ અંદરથી એમને હચમચાવી મૂક્યા હતા. ભલે બહારથી એમને જે પણ કરવું પડ્યું તે, પણ મૂળમાં સંકિતી વ્યક્તિ છે. એ અંદરનો વૈરાગ્ય એ અતિશય એમને પ્રેરિત કરતો હતો કે સંસાર આવો અસાર છે. આપણા કર્તવ્યો પૂરા ભલે કરી લઈએ, પણ આ કર્તવ્યોની પેલે પાર પણ એક જીવન છે કે જે આપણા જીવનમાં આવવું જોઈએ. અને આ જ વિચારોની અંદરમાં રમણ થતાં થતાં આ કર્તવ્યોના કારણે વર્ષોના વર્ષો વીતતા ગયા અને એક દિવસ ચિત્તની અંદરમાં ભાવ પ્રગટ્યો કે જો મારા પિતાજી ગુરુ ભગવંત અહીંયા પધારે તો હું એમના ચરણોની અંદરમાં ચારિત્ર ગ્રહણ કરું. એમની ભાવનાઓ ફળીભૂત થઈ. કેટલોક સમય વીત્યો. પિતાજી તો ન આવ્યા, પણ વિમલ્યેશ્વરી મહારાજ સાહેબ પધાર્યા અને વિમલ્યેશ્વરી મહારાજ સાહેબ પાસે આખા રસાલા સાથે પોતે જ્યારે વંદન કરવા ગયા ત્યારે એમણે વિમલ્યેશ્વરી મહારાજ સાહેબે જણાવ્યું કે એમના પિતા વજ્રનાભ મુનિ અને એમના ગુરુ ભગવંત સુયશ આચાર્ય ભગવંત એ બંનેએ તીવ્ર તપ સાધના દ્વારા પોતાના કર્મોને ખપાવ્યા અને કેવળ જ્ઞાનની લક્ષ્મી પામી અને બંને મોક્ષપદને પામ્યા છે. વજ્રકુંડલજી માટે હર્ષ અને શોક બંનેની આ લાગણી હતી. હર્ષ એટલા માટે કે પોતાના પિતા કેવળ જ્ઞાન પામ્યા, શોક એટલા માટે કે પોતાના પિતાની આ જગતની અંદરની હાજરી જે હતી, એમનું અસ્તિત્વ જે અહીંયા હતું એ ગુમાવ્યું એમણે. પણ પિતા મોક્ષપદને પામ્યા છે એનો હર્ષ અધિકો હતો. એમના એક પણ વાર દર્શન ન પામી શક્યા એનો ઉદ્વેગ પણ ખરો. પણ પછી વિમલ્યેશ ગુરુ ભગવંત પાસે સંસારના દુઃખમય સ્વરૂપનું વર્ણન
કરતી જે દેશના હતી એનું શ્રવણ કર્યું. આખા અંતઃપુરને, જીન મિત્રને બધાને પણ સાથે રાખ્યા હતા. દેશનાના પ્રભાવે સૌને વૈરાગ્ય પ્રદીપ્ત થયો અને બધાએ એક અવાજે ગુરુ ભગવંત પાસે ચારિત્ર ધર્મની યાચના કરી. રાજા વજ્રકુંડલે ગુરુ ભગવંતને વિનવ્યા કે કુમાર પ્રતાપદેવને હું રાજ્ય સોંપીને હું આવું ત્યાં સુધી આપ સ્થિરતા કરજો. ગુરુ ભગવંતે પણ પ્રમાદથી બચજો આવી શિખામણ આપી એ પ્રાર્થના સ્વીકારી મુહૂર્ત જોડાવ્યું. પ્રતાપદેવને રાજ્યારૂઢ કર્યા અને એ પછી પ્રતાપદેવે આ અનેક આત્માઓ, અંતઃપુરની રાણીઓ, માતા પિતા બધાની મુમુક્ષુઓની દીક્ષા યાત્રા કાઢી. દરેકે ઉપવનમાં બિરાજેલા એવા ગુરુ ભગવંત પાસે પહોંચી અને દીક્ષા લીધી. કુલ મળીને વજ્રકુંડલ સહિત 500 પુરુષો અને કામરતી સહિત 500 રાણીઓએ ગુરુ ભગવંતના શુભ હસ્તે ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર ગ્રહણ બાદ દેશ વિદેશમાં ગુરુ નિશ્રાએ વિચરતા આ વજ્રકુંડલ રાજર્ષિ દ્વાદશાંગીના જ્ઞાતા બન્યા. ગુરુએ એમને આચાર્ય પદે સ્થાપ્યા. સ્વતંત્ર રીતે સપરિવાર વિચારવાની અનુજ્ઞા આપી. દીર્ઘકાળ પર્યંત પૃથ્વીતલ પર વિહર્યા. અનેક આત્માઓને પ્રતિબોધ્યા. અંતે પોતે નીલ પર્વત ઉપર પધાર્યા. તપશ્ચર્યાની સહાયથી કષાયોની કાયાની સંલેખના કરી 1 માસનું પાદોપગમન અણસણ સ્વીકાર કર્યું અને સમાધિને સાધતા સાધતા આયુષ્યને પૂર્ણ કર્યું. કાળધર્મ પામ્યા. 5મા બ્રહ્મલોકમાં 10 સાગરોપમનું આયુષ્ય ધરાવતા મહર્દેવ દેવ તરીકે પ્રગટ થયા. આ વજ્રકુંડલજીનો જન્મ એ અહીં એની અંતતાને પામ્યો અને એ પછીનો એક ભવ કે જે ભવની અંદરમાં તીર્થંકર નામ કર્મ બંધાવવાનું છે. એ ભવ તરફ હવે પરમાત્મા વળશે. એ ભવની વાતો અને બીજી અનેક વાતો માટે ફરીથી મળશું. પણ વજ્રકુંડલજીના આ ભવમાંથી આપણે સમ્યક દ્રષ્ટિ આત્માનું વર્તન કેવું હોય એ શીખવાનો પ્રયત્ન કરીએ. જીન આજ્ઞા કંઈ પણ બોલાય તો ઈચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.